ગાઈસ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સવારના વાગી ગયા છે 9 અને જો અહીંયા આપણે કામકાજ કરીને ફ્રી થઈ ગયા. આપણે જો સ્કૂલે રિઝલ્ટ લેવા માટે આવી ગયા છે ને જો મનીષ કુમાર ને યુગને કેટલામો નંબર આવ્યો? ત્રીજો ચોથો નંબર આવ્યો ને. અમારે કીર્તનનું જો રિઝલ્ટ લેવા આવ્યા છે ને આવ્યા છે 95%. અમારા બે છોકરા જો રેડી થઈ ગયા છે અને હવે જાય છે વિસાવદર વેકેશન. કેમ કરશે વકીસન? તોફાન ન કરતા હો, બે બાતતા નહીં. તો જો આપણે રિઝલ્ટ લઈને આવી ગયા ને છોકરા વયા ગયા છે ને આપણે જો રસોઈ બનાવી છે તો ઘર થઈ ગયું સૂનું. જો 5 વાગી ગયા અને આપણે આવી ગયા નીચે. આમ તો નીચે તો હું ક્યારની આવી ગઈ છું, 4:15 પણ ગાઈસ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સવારના વાગી ગયા છે 9 અને જો અહીંયા આપણે કામકાજ કરીને ફ્રી થઈ ગયા. ખોટું બાકી હું તમે શું કરી નાખ્યું? ફોન તો થઈ ગયો, પપ્પાને કરી દીધો પછી તે લીધો. હા અને ચાલો અમારે કીર્તનનો રિઝલ્ટ છે તો લેવા જવાનું છે તો હવે લેવા જઈએ. 9 વાગી ગયા છે. મારા બાપા આમ જો ઉછકશે પેલા ઠેલા ઉપાડી શકશો? બે ના એક ખંભે નાખી દે એ તો હો ના હો લે એને ક્યાં બીજાને લેવા? એક ઠેલો લેવો છે ને કા? તો રિઝલ્ટ આવે એની ઉપર આધાર છે. જો ઠેલા પેક કરીને દઈ ગયા બે ભાઈ બેન. ફટાફટ જા ભાગતા પપ્પા આવે ત્યાં જાય ને આમને જાય રિઝલ્ટ લેવા. તો ચાલો આપણે રિઝલ્ટ લેવા જવાનું છે. કીર્તનનું લઈ આવી. આપણે જો સ્કૂલે રિઝલ્ટ લેવા માટે આવી ગયા છે ને જો મનીષ કુમાર ને યુગને કેટલામો નંબર આવ્યો? ત્રીજો ચોથો નંબર આવ્યો ને. 93% આવ્યા છે. જો યુગભાઈનું રિઝલ્ટ આવી ગયું છે અને અમારે ધ્રુવીનું બાકી છે. દેખાડજો 93% ને 36 પોઈન્ટ આવ્યા છે. સારું કહેવાય. લાવો યુગભાઈ દેખાડો શિલ્ડ. આને શિલ્ડ મળ્યું છે જો. અને અમારે કીર્તનને હવે વારો આવે એટલે ખબર પડે. શિલ્ડ આપ્યું છે જો વિગતે સ્કૂલ. અમે આવી ગયા છીએ અહીંયા રિઝલ્ટ લેવા માટે ને જો બધાને સોડાયું આપે છે અહીંયા. તો હવે પીવો બીજું હું. હવે કીર્તનનો વારો આવે પછી જઈએ. કીર્તન ગયો ઉપર ગયો. અમારે કીર્તનનું જો રિઝલ્ટ લેવા આવ્યા છે ને આવ્યા છે 95%. અને બીજો નંબર આવ્યો છે કા કીર્તન? તો એ ઓછો આવ્યો 1 નંબર. પેલો લેવાનો કીધો તો. તો ચાલો હવે એને નીચે લઈ જઈશ ફોટો પાડવા. ચાલો જો કીર્તનનો ફર્સ્ટ નંબર આવ્યો છે. ફર્સ્ટ નંબર આવ્યો ને તો બીજો કે છે? ના હું જોઈ અંદર પેલો. ઠીક એવું છે, પેલો નંબર છે. તો જો કીર્તનભાઈનો નંબર આવી ગયો છે. હવે નીચે ફોટો પાડવા લઈ જાય છે. તો ચાલો નીચે જઈએ આપણે. તો અહીંયા જો સેટઅપ કર્યું છે ને અહીંયા ફોટા પાડે છે 2025 રિઝલ્ટ. અમારા બે છોકરા જો રેડી થઈ ગયા છે અને હવે જાય છે વિસાવદર વેકેશન. એને મેં એને કહી દીધું છે બધું. આ પેટમાં દુખાન દવા નાખી દે, ઓલી ભૂલાઈ જાય. જો અહીંયા સાંભળી મને હાલે પેટમાં દુખે એવું લાગે ને તો. અને આમ જો એન ટોપી ક્યાં છે? ઓલી ભૂરી આઈ પડી છે જો બ્લુ કલરની છે. બ્લુ કલર લઈ જાય. ઈ નો હાલે, ઈ તો સોની છે. આજ લાલે જા બોટલ નાખું છું આ ઠેલામાં. પેટમાં દુખે એવું લાગે ને અને છે ને જો આંભળ ફાકી બાકી પી લેવાની એવું લાગે ને તો અને તોફાન કરતી નહીં કેમ કરશે? લ્યો જાવ એને ફિટ કરી દે એટલે રિંગ ઠેલામાં નાખી દે. અત્યારે આમથી નહીં હાલે તારે. આમાં ઠેલામાં નાખી દઉં છું પછી છે ને ત્યાં જઈને પહેરવી ને ત્યારે પહેરજે. ટોપી ન પહેર ને ત્યારે ઊભી રે બંધ કરી દઉં. ચાલો આવજો. વેકેશન ઉપડ્યું છે અમારે આરાધ્યાનું. આરાધ્યાન કીર્તન બે જો વિસાવદર જાય વેકેશન કરવા. કેમ કરશે વકીસન? તોફાન ન કરતા હો, બે બાતતા નહીં. તમારે બેયને ભલામણ છે હે ઈ બેયની ભલામણ છે એટલે જ કહું છું તમારે બે બાતતા નહીં. ધીમે ધીમે ચેન બંધ કરજે. ચેન નકર તૂટી જાય તો અધવચા ઠેલા રહે. બસ સાઈડમાં ઘડીક રાખ એટલે બેસી જાય. પછી હાથમાં લઈ લેજો ઠેલો. દાદા લઈ લે. હાલો જો અમારે વેકેશન ઉપડ્યું. જવા દો કે ના લોહી પીતા તા જાવું તારે ગયા. હવે રિઝલ્ટ ની વાટ હતી. જો રિઝલ્ટ આવી ગયું ને એટલે ગયા.
અને કીર્તનનો ફર્સ્ટ નંબર આવ્યો છે, પહેલો નંબર આવ્યો છે, 95% આવ્યા છે. અને જો 95% અને પહેલો નંબર આવ્યો છે. બધાયમાં A+ આવ્યા છે. જો એટલે ફૂટી પાડી. શિલ્ડ અત્યારે ન આપ્યું. શિલ્ડ ઈ કે વેકેશનમાં પછી દેવાનું છે. અત્યારે ખાલી ફોટા લેવા હાટું જ આપ્યું. પછી યુગનું લઈને ઉપર એનું લઈ લીધું. પછી કીર્તનનું ફોટો પડાવ્યો ને ત્યાં સુધી આપ્યું. પછી એને લઈ લીધું. પછી તેજસ સરને કીધું કે શિલ્ડ કે અમારે ફોટો તમારા હારે પડાવો. તો કે શિલ્ડ છે ને અત્યારે ઈ કે નહીં આપે. ઈ કે વેકેશન ખુલતા આપવાનું થાય. આ તો અત્યારે ખાલી ફોટા પાડવા માટે જ આપ્યું છે. તમને વેકેશન ખુલશે ને પછી આપશું. પછી યુગના હાથમાં હતું ને મેં કીધું લાઈ યુગને કહું ફોટો પડાવી લે. બસ સર આરે ફોટા પાડી લીધા. કાલ કહેતા હતા હે કાલ કે ધ્રુવીનો આરાધ્યાનો ફોટો છે કે ઈ તો ઓલામાં આપ્યા હતા ને. ઈ તો ફોટા એના રે ઓલામાં આપ્યા છે. પાડ્યા હોય ને એમાં. તો ચાલો હવે આપણે પોતા બાકી છે. જો હવે પોતા મારી લઈએ. હજી 9:30 જ થયા છે અને છોકરા નીકળી ગયા. હવે ઘર સુનું તો એવું છે. તો જો આપણે રિઝલ્ટ લઈને આવી ગયા ને છોકરા વૈયા ગયા છે ને આપણે જો રસોઈ બનાવી છે તો ઘર થઈ ગયું સુનું. છોકરાઓ હતા તો ધબધબાટી હતી તો 2 છોકરા વૈયા ગયા. એટલે જો અમે હું મમ્મી અને અમે 3 જ વૈયા છીએ. બાકી 3 જણા વૈયા ગયા. આરાધ્યા ને કીર્તન એ 3 તો હોય ત્યારે રાડ્યું ન ખાવે, ન હોય ત્યારે એકલું થઈ જાય એવું એની જેવું થઈ ગયું. અને કીર્તનને બીજો નંબર નથી આવ્યો, ફર્સ્ટ નંબર પહેલો નંબર આવ્યો છે. અમે રિઝલ્ટ લીધું ને એટલે એના સરને પૂછ્યું એટલે કે ફર્સ્ટ નંબર છે, પહેલો નંબર છે. એટલે બીજો નહોતો. એટલે હું પહેલાં બોલી હતી બીજો નંબર, પણ બીજો નંબર નહોતો. પછી એ પપ્પાએ પૂછ્યું એને સરને કે કેટલામો નંબર છે. એટલે કે ફર્સ્ટ છે તો પહેલો નંબર આવ્યો છે કીર્તનને. એટલે 95% આવ્યા છે ને પહેલો નંબર આવ્યો છે. તો હજી આગળ મહેનત કરવાની અમે એને કહી જ છીએ કે હજી 95 નહીં 98% આવવા જોવે. તો એ સારા જ આવ્યા અત્યારે તો, પણ હજી આગળ મહેનત કરવાની છે. અને અમારા યુગને અને ધ્રુવીને લગભગ ફર્સ્ટ નંબર જ આવ્યો છે. તો એ સ્કૂલમાં છે અમારે, પણ એની બીજી બ્રાન્ચમાં છે. તો એ પણ રિઝલ્ટ લેવા આવ્યા હતા. હવે ધ્રુવીને 9માનું રિઝલ્ટ છે. તો હવે જોઈ હવે એના કેટલા ટકા આવે છે. એનો ફર્સ્ટ નંબર જ છે એના સરે કહેતા હતા. એટલે હવે એનું રિઝલ્ટ આવે ટકાવારી ઉપર પછી ખબર પડે કે એને કેટલા આવ્યા છે. અને અમારે કીર્તન તો જો વૈસાવદર વયો ગયો, આરાધ્યા અને કીર્તન 2. તો હવે મમ્મી ગયા છે નીચે સીવવા માટે. અને આપણે જો શાક ચડે છે તો શાક ચડી જાય પછી જઈએ નીચે. તો હજી તો વાગ્યા છે 10:30 જ તે. તો કામ કરીને જો બધું ફ્રી થઈ ગયા અને અહીંયા રસોઈ પણ બની ગઈ છે. તો હવે જઈએ નીચે અને પછી ચાલો મળી. જો 5 વાગી ગયા અને આપણે આવી ગયા નીચે. આમ તો નીચે તો હું ક્યારની આવી ગઈ છું, 4:15ની. પણ વ્લોગ અત્યારે ચાલુ કર્યો કેમ કે જો આજ તો મમ્મી જો સીવા બેસી ગયા છે. આજ તો એના બ્લાઉઝ અહીંયા સિવાય છે. તો બીજું છે બ્લાઉઝ સીવે છે ને. તો આજે જો ઘરનો વારો આવી ગયો છે કેમ કે કામ ઓછું હતું ને આજ. તો એના બ્લાઉઝ સીવાના કેદુના પડ્યા હતા. તો મમ્મી કે સીવી નાખવું એટલે પહેરવા થાય હાડીયું હારી. એને જવું છે ગામડે અને વેકેશન કરવા. અને છોકરા ઉપડી ગયા છે મારે આજે. તો જો આજ તો હું બ્લાઉઝ કટિંગ કરતા શીખી. જો આજ તો અમે બ્લાઉઝ કટિંગ કર્યું છે અને હવે મારે અસ્તર ચડાવવા બેસવાનું છે. તો જો આને અસ્તર ચડાવી દીધું એટલે થોડું થોડું આપણે જો શીખી છીએ એવું થાય છે. ખાલી અસ્તર ચડાવતા હો, આખું બ્લાઉઝ સીવતા નહીં. તો અહીંયા કટિંગ કરીને જો હવે અસ્તર ચડાવવા મશીને બેહું છું. તો હાલો કેવું ચડે છે જોઈએ હવે આપણે. તો એમ કરતાં બ્લાઉઝ તો એમ તો આવડે નહીં. એમ તો આમાં બહુ અઘરું છે, કાંઈ જેવું તેવું નથી. એ તો કહશું આમાં તો અઘરા છે. એમાં ખોલો બોલો આવે, આમાં કાંઈ નક્કી ન હોય. હા ત્યારે હવે બધું ફિટિંગ આવે. પણ આપણે જો ખાલી અસ્તર ચડાવી દઈએ કેમ કે મારે આજે કામ નહોતું, નવરી હતી ને. તો મેં કીધું લાવો અસ્તર ચડાવી દો એટલે મમ્મીને ઝટ ભેગું થઈ જાય. એટલે જો હું મશીન લઈને બેસી ગઈશ તું અસ્તર ચડાવવા માટે. તો ચાલો આપણે પહેલાં અસ્તર ચડાવી દઈએ. અને આજ તો જો કોઈ નથી એવું લાગે છે છોકરાઓ, નકર એમ કે ખાવું છે કર્યા રાખે. અત્યારે એમ જ કરતી હોય આરાધ્યા. હા એમ જ કરતી હોય, મારે ક્યાં જાવું રમવા, કોઈ નથી એમ કરે. કા ફોન લઈને બેસી જાય. હા ઈ ધંધો કરે ને. આજ તો બેન વયા ગયા છે. તો જો ઘરમાં કોઈ નથી, હું મમ્મી 2 જ સિવાય. એવું છે બધું. હા ત્યાં છોકરાઓ છે ને એટલે ત્યાં એને મજા આવશે હવે થોડાક દી. હા તો ચાલો આપણે આ કામ પૂરું કરી લઈએ પછી મળીએ આગળ. ચાલો ગાઈસ તો વાગી ગયા છે સાંજના 7 અને હવે આપણે આવી ગયા ઉપર કિચનમાં રસોઈ બનાવવા માટે. એક મહેમાન આવ્યા હતા તો જો મમ્મીના બેસી ગયા હતા આપણે મમ્મીને બધા નીચે. અને હવે 7 વાગી ગયા તો ઉપર આવ્યા છીએ રસોઈ બનાવવા માટે. અને હવે જો થોડોક તડકો ઓછો થયો છે 7 વાગ્યા ને પછી. નકર તો અત્યાર સુધી લૂ ફેંકતી હતી.
ને હમણાં તો 2-3 દિવસ તો બહુ જ તડકા પડે છે રાજકોટમાં. તો તમારે બધાને કેવા પડે છે તો કમેન્ટમાં જણાવજો. જો હવે થોડુંક વાતાવરણ ઠંડુ થયું છે ને આજ પવન એટલો ઉપડ્યો છે તો એવું બધું છે. અને તો જો હવે રસોઈમાં શું બનાવશું વિચાર કરી અને પછી રસોઈ બનાવી લઈ અને બસ રસોઈ બનાવીને જમી લઈને પછી ફ્રી થઈ જાય. તો 7 તો થઈ ગયા છે એટલે ફટાફટ બનાવી નાખી. ચાલો મળીએ પાછા. જો આપણે ફ્રી થઈ ગયા ને આવી ગયા નીચે બેસવા માટે. તો વહેલા નવરા થઈ ગયા હતા તો બજારનું કામ હતું તો બજારમાં પણ જઈ આવ્યા અને ટ્રાફિક હતું ફૂલ એટલે હલવાઈ ગયા હતા. તો હવે આવ્યા અને હવે બેઠા જો ફ્રી થઈને. ને અહીંયા જો મોબાઈલ હાલે હવે અત્યારે. હા તો હવે ફ્રી થઈને શું કામ હોય? અત્યારે બધો ફોન જ જોવાના. નવરા થઈ જાય એટલે શું કરવાનું બીજું. હા ઘડી ફોન જોવાનો હોય. તો કાલે જો ગામડે જવું છે તો સવારમાં ને કાલ તો 3 જ સી તો હવે કાલ ગામડે જઈશું. કાલે એક પ્રસંગ પણ છે એટલે પતાવશું. જમી કારવીને પાછા વહી આવશું. કાલે આમ થાય બુધવાર છે, બુધવારની તો રજા દોય એટલે તો આવું છે. જો છોકરા વગરનું સૂનું છોકરા વગર ગમે નહીં. હા. વગર તો હાવ ન ગમે. એટલે જ કહું છું કોઈ છે નહીં એવું લાગે ઘરમાં, આખા ઘરમાં. આરોગ્ય વગર તો હાવ ન મેળ આવે. અગર બોલ્યા બોલ કરે એમ કે બંધા કરવું પડે. તો એવું છે બધું. તો ચાલો આ સાથે આજના વ્લોગને અહીંયા જ કરશું. લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. મળીએ કાલ નવા કન્ટેન્ટની સાથે. જય સ્વામિનારાયણ.